હે ઓય હા આપણા લગ્ન થયા એની પેલા તમે મને જે તમારી બાયોડેટા આપી હતી અમને લોકોને, તારો ફોટો ને નીચે બધું એમાં તારું હતું, તારી હાઈટ ને કલર ને બધું. તારી હાઈટ એમાં 6 ફૂટ લખી હતી વાલી. આ તો 6 ફૂટ જ હતી. હતી એટલે ટૂંકી થઈ ગઈ? ના ત્યારે મેં સેન્ડલ પહેર્યા હતા ને, એમાં એવું છે તમને જોવા આવ્યા ને તો તમે છે ને આમ લાંબા લાગતા હતા, હું ઠીંગું લાગતી હતી. મેં કીધું એ સારું જામે નહીં, એટલે પછી મેં એક વસ્તુ નક્કી કરી, મેં તો આ સેન્ડલ પહેર્યા જ નહીં, સેન્ડલ ફાનું છાનું મુનું લઈ આવી, સાડી પહેરી અને સાડી નીચે રાખી એટલે મારા સેન્ડલ દેખાય નહીં, એટલે પછી મેં મેજર ટેપ રાખી અને લાંબુ માપ્યું તો 6 ફૂટ મીના. હવે બે 6 ફૂટિયા થઈ ગયા. પછી જમાયું? હા આવું હું કામ જમાયું આખું ચોખ્ખું? કેમ? આવું સેન્ડલ 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 થી હાઈટ કોણ આપે? કોઈક છોકરા છોકરી જોવા જાય એટલે સેન્ડલ પહેરીને કોણ માપે? મને એમને માપી કે ભાઈ મેં તને કીધું હતું કે મારી હાઈટ 5.8 ઇંચ છે, બરાબર 5 ફૂટ 8 ઇંચ છે, તો એ ચપ્પલ કે બૂટ મેં પહેર્યા નતા, હું એમને માપી હતી. એ થોડા મેં જોયા હતા, તમને નહોતા પહેરાઈ. પણ આ દેખાય તો છે, પણ આમ જો વળી તારા પગ ખુરશીમાંથી આમ જો લટકતા રહે, તારા હેઠે નથી રહેતા. આમ તો જો તું નીચે નાખીને બે લટકતી, તારે ઉતરવું હોય ને તો તારે હેઠે ઠેકડો મારવો પડશે, મને એવું લાગે છે. સાચું કા? તો ભલે ને જે હોય તમારે, એનાથી હું મતલબ છે? જે છું એ છું તો ખરી ને, અને હારી તો છું ને. એમ નહીં, તું મને એક વાત કે. હા બોલો. એમાં લખ્યું હતું કે તને બધી ઘરની રસોઈ ભાવે છે, તને ઘરે જમવું બહુ ભાવે, બહુ જ. તને બાયણેનું ખાવું જરાય નથી ભાવતું, અને તને બધી વાનગી આવડે છે. બધી આવડે છે? લખ્યું તું વાલી. તું અહીંયા તો બાયણે રોજ ખાસ, અને તને તે કઈ છેલ્લા 1.5 વર્ષ 3 વર્ષમાં તે કઈ વાનગી બનાવી એક બે વસ્તુ મૂકીને મને સાચું કહેતો? પણ અહીંયા એમ એવું છે, મમ્મી બનાવતા ને તો મને બધું બહુ જ ભાવતું, આંગળા ચાટી જાઉં ને એવું ભાવતું, પણ હવે અહીંયા હું બનાવું છું એટલે મને ન ભાવે, એટલે મને બહારનું ભાવે. એમ નહીં, પણ તો તું મને તો બનાવી, તને વાનગી કઈ આવડે છે એમ કહું? એ તો કે એટલે મને ખબર પડે તું મને બધી બનાવે. A to Z. એટલે A to Z હા, એટલે કઈ પણ નામ તો બોલ. નામ મને ન આવડે, A to Z આવડે. વાલી દર મહિને એક એક બે વાર તો મને બાયણે ખાવા લઈ જાય, તને શરમ નથી આવતી? તો તમને તકલીફ પડે જ મને બહાર ખવડાવવામાં? તમને પૈણી લઈ તો તમે ખવડાવો તો ખરી ને મને. હવે પછી એમાં એમે લખ્યું તું હા કે અમે લોકો રાતના વહેલા હોઈ જઈએ છીએ, હા બરાબર 10 વાગે, 10:30 વાગે મારા પપ્પા મને ખીજાય એટલે મારે હોઈ જ જવું પડે રવિ, એટલે હું ફોન મૂકું એમ કહીને તું ફોન મૂકી દેતી, અને હવાના પોરમાં 6 વાગ્યામાં 5 વાગ્યામાં ઘણી વાર તો 4:30 5 જય શ્રી કૃષ્ણ આવો મેસેજ મને આવતો. તો હારું ને, ઈ બાને તમે ઉઠો. એમ નહીં, હું ઉઠીને જોતો ને તો હું ખરેખર રાજી થતો, મારું અંદરનું દિલ છે ને ગદગદ થઈ જતું કે વાહ મને હવે ડાઈ છોકરી મળી. બધા કહેતા કે ઠાકોરજીની સેવા કરો ને તો ડાઈ છોકરી મળે, હું કહેતો કે વાહ પ્રભુ વાહ તે મને ડાઈ આપી. તથાસ્તુ. હવે ખબર પડી આ દોઢ ડાઈ છે. હવે જાઓ જાઓ, મને બધા કહેતા કેટલા વાગે હું વસ્તુ રાતના કે અહીંયા 12 વાગે, કેમ કે મારે કામ એટલું હોય ને અહીંયા મારે કામ ન હોય મમ્મી ત્યાં, એટલે અને મને બધાય ઉઠોસ કેટલા વાગે તું અહીંયા 8 વાગે જતા હશે, પણ રાતના મોડું થાય 2 કલાક મોડું થાય તો 2 કલાક મોડું થવાનું જ છે ને. હુઓ મોડા તો ઉઠો મોડા. કઈ વાંધો નહીં, મને બધાય કહેતા. ના ના કઈ વાંધો નહીં, જે હોય તે પૈસે જવા દો. તું આ ભૂમાં ભલે ભટકાણી છે, જેટલા ભાવ છે ને બધા હું તમારી હારે જ છું, જરાય ટેન્શન લો લ્યો. મેં ઠાકોરજીને પ્રાર્થના કરી છે કે મને ભાવ તમારી હારે રાખે. તો હાઈટ તો લાંબી કરીને આવજે ટીંગુ. એવું નથી, આટલી હાઈટમાં આવીશું બધાય ભાવ.